એટલે શું છે, દીવાનું ખાસ ધ્યાન રાખવું પડે. અખંડ દીવો અમારા જૂના મકાન છે 70-80 વર્ષ પહેલાના, જોઈ લો એને ઉંબરો ને અંદર તો હવે આવું બધી ખડ પડી ગયું. તો મિત્રો આપણે ઉપાડ લીધી છે માથે ભારી, ખંભામાં ખૂતે ભારી, સમજાણું? એટલે આપણે તો રામ રામ ને સીતારામ ને હવા હવામાં બધાને ગુડ મોર્નિંગ. તો આજે હું આવી ગયો મારી મમ્મીને વાડીએ મૂકવા. તો હવે આપણે ઈ કડ્યું છે એટલે આપણે ગોપી હાટું વાઢવાનું તો હોય જ, એટલે આપણે ગોપી હાટું થોડુંક વાઢી લઈએ. આ છે અમારા વાડીનો કેળો. એક અહીંથી આમ કેળો જાય, આમ આવી રીતે આ ગામમાં કેળો જાય. અને નજારો જોઈ લો કંઈ ઘટે જ નહીં. તો આપણે ગોપી હાટું વાઢી લઈએ 2 પાથરા ની. આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો થઈ ગઈ છે ભારી તૈયાર, જોઈ લો ભારી તૈયાર થઈ ગઈ. અહીં બધેથી ઉપર પછી વાઢી લીધી અને ભારી થઈ ગઈ છે તૈયાર. તો આપણે ભેગા કરીએ. અને ભારી થઈ ગઈ તૈયાર. હવે કામે જવાનું છે. આજ મોડું થઈ ગયું ગોપીની પાછળ. તો હવે ભારી બાંધી અને આપણે ભાગીએ ઘેરે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ઉપાડ લીધી છે માથે ભારી, ખંભામાં ખૂતે ભારી, સમજાણું? એટલે આપણે માથે ઉપાડ લીધી. હવેથી ઉપર ચડી જવાનું છે. ખતરનાક જગ્યા છે. ચડાય તો સારું, જોઈ લો માન ચડા હે. ચડાય તો ગયો. તો ભારી નાખી લીધી છે માથે, જોઈ લો. હા ચડી ગયો. હવે જઈએ ઘેરે, નાસ્તો કરીને પછી જાઉં કામે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જો હજી અમારે પાણી ભર્યું, ઉનાળો આવી ગયો તો એ ડેમમાં. આ બાજુ હુકાવા આવ્યું, આ બાજુ હજી પાણી ભર્યું. કંઈક મજા જ કંઈક અલગ આવે. ડેમ ભર્યો હોય ને પાસે વાડી હોય ને કંઈ ઘટે જ નહીં, એવી ફિલિંગ આવે અને એવી મજા આવે દુનિયાની. તો અમારે તો દીધો પાણી ભર્યું, હજી હુકાવાની વાર છે થોડીક. ઘણા જ અન્ય હોય કે જેને ગાયું ભેગું રાખવી ગમતી હોય, એને ખડ વાટતા, ખડની ભારી લઈને ગામમાં નીકળતા શરમ આવે. એટલે એવી કંઈ શરમ બરમ રાખવાની ન હોય. આપણી મા હાટું આપણે લઈ આવીએ, ઓકે? એટલે શરમ બરમ મારી ફરે. કારણ કે સીન સપાટા કરતા હોય ને તો ભારી લઈને નીકળે ને તો સેજીને એમ થાય કે હું ખુદના મનમાં એમ થાય કે હું નીચો લાગું એમ. પણ નીચું હોતું નથી, અમુકનું ઊંચું કહેવાય. ગાય માતા હાટું થઈને આપણે વાઢવા જઈએ એટલે ગામ બચારે હું ગમે ત્યાં થઈ તો આપણે નીકળી જાય. અમારું ગામ કોપીની નાખી દીધી છે, જો મંડી ખાવા. એને બહુ ભાવે ઈકડ, એટલે ઈકડ જ વાઢ્યો હતો હું. તો હાલો આપણે કરી લઈએ નાસ્તો. બધા મિત્રો નાસ્તો કરવા, જો શીરો છે, રોટલી છે ને સેવ ટમેટાનું શાક છે. તો આવી જાઓ બધા નાસ્તો કરવા, ભલા માણા, એમાં કઈ ઘટે જ નહીં. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. આપણે જઈએ છીએ કારખાને. આજ થઈ ગયું બહુ મોડું, આજ બહુ જ મોડું થઈ ગયું, તડકો થઈ ગયો. અને સવારથી ઊંચું થઈને મોડું ઉઠાણું મોડું. પછી મારી મમ્મીને મૂકવા ગયો, એવું બધી કામ હતું ઝીણું મૂકવું. આજ થઈ ગયું બહુ મોડું. એટલે હવે તો અહીંયા કારખાને હટાડું. આગાથી જો બધા એ નાખી દીધા ભર. કાંઈક પવન ને બધું આવ્યું હતું એક ધારું, બધા ભર ટાંકી દીધા. પૂગી ગયા કારખાને. તો આજે કોઈ કારીગર નથી, બે જ છે, બીજું કોઈ છે નહીં. હવે અને આ કારણે બપોર થઈ ગયું ને વાતાવરણ જો વરસાદ જેવો માહોલ થઈ ગયો. એટલે ખેડૂતને તો ઉપાધિ, વરસાદ જેવો બધી ટાંકી દીધા. એટલે લાસ્ટમાં ખેડૂતને જ નુકસાની છે. ઘણે ઠેકાણે ઘઉં ને બધી ભરી ગયું. તો આપણે જઈએ જમવા. ચામાર ગામનો ગેટ છે. આપણે ભાઈ હવે જમવા ઘરે ખાઈ પીને થોડીક આરામ કરી લઈએ અને પછી પાછળ જાઉં કારખાને. તો આગળ વિડીયોમાં બન્યા રહે. તો આ છે મારા ઘરનો રસ્તો, સીધે સીધું.
અહીં નજીક જ છે મારું ઘર. ત્યાં ઘેર ને હવે જવાનું છે જરી ગોપીબેન પાસે, પછી આપણે જમવાનું શરૂઆત કરીએ. બપોરે જ્યારે આવું ત્યારે ગોપી પાસે જવું જ પડે, એટલે ગોપી પાસે તો આપણે જવું જ પડે. બોલાવે ને ગોપીને તો એ રાહ. ગોપી, એ ગોપી, એ ગોપી શું કરે? જો ગોપી માટે આપણે લીલું વાઢીએ તો સવારે, અને ગોપીબેન શું કરે? હે ગોપી શું કરે? ગોપી છે મારી ખંજવારો, બસ બીજી વાત ખોટી. તો ઊભી રહે ખંજવારો ને તો. એટલે ગોપીબેન છે, અમારી મોટરસાઇકલ છે એને હમી કરવા નાખવાની છે. તો આપણે જ્યાં વરસાદને લીધે છાણા ને બધું રાખી દીધું તો અહીંયા આપણે થોડોક નિરણ નાખી દઈએ ગોપીબેનને, એટલે શાંત પડી જાય. હાલો ખાવા માંડો. ખંજવારો બસ, ખાવું નથી. આ ગોબર છે આના અમે છાણા કરતા હોય, આ છાણા હે. કારેલું મિત્રો એક પાકી ગયું છે એવું કેમ થતું હોય છે? જોયું છે નાનું પણ પાક પડી ગયો, એટલે આનું બી રાખવાનું છે. કારણ કે આમાં કારેલા બહુ જ ઉતરા, જો હજી એ લાગ્યા જ છે જોરિયા, એટલે આનું બી રાખવાનું છે. 8-10 શાક કર્યા છે અમે કારેલાના, તો એ જોઈ લો, બહુ જ છે કારેલા, જોઈ લો, જોઈ લો કેવા છે, દેખાય ને એવો ફાલ આવ્યો કારેલામાં. અહીંયા તો આમ નીચે આમ ઊંચું કરો ને તો જો ફાલ આવ્યો જોરદાર, અંદર છે હજી જોરિયા. લીંબુડી સારો ગ્રોથ કર્યો, જોજે આ સફેદ કારેલી છે. અહીંયા છે આપણે આ કારેલી છે એ જ છે. ગલગોટાના ફૂલને સારા ખીલી ગયા બધી. ને મિત્રો અમે અહીંયા ચૂલો વાપરતા હોય, રોટલા અહીં કરવાના, ગેસ શાક સંભારા ચા એવું કરવાનું. ગૌમૂત્રનો શીશો ભરી જ રાખતા હોય ગમે કોક લેવા આવતા હોય. ને અમારા માતાજીના નોરતા હાલે ચૈત્રી, એટલે જો અખંડ દીવો અમારા માતાજીનો ચાલુ હોય. માતાજીને આપણે દિવાલ પૂરી દઈએ એટલે શું છે, દીવાનું ખાસ ધ્યાન રાખવું પડે. અખંડ દીવો હોય એટલે જોતું રહેવું પડે કલાકે 2 કલાકે. એટલે શું છે, એમાં ખૂટવા દેવાનું ન હોય કે અખંડ એટલે અખંડ જ રહેવો જોઈએ. એટલે આપણે પૂરી દઈએ કે પછી કલાક પછી પાછો આંટો મારી. વાડિયાથી મમ્મીને આવ્યો ફોન કે ખોડાઈ નીંદવા જતા હોય, નેદવા. તમારે તો નીંદવું કે નેદવું કહે, અમારે નેદવું કહે, તમારે કદાચ નીંદવું કહેતા છે. તો એનો આવ્યો તો ફોન કે આ ખડ ભેગું કરી રાખ્યું તે લઈ જા. એટલે હવે જમી પછી પેલા ખડ લઈ આવું, પેલા ગોપીબેનનું કરી આવું, પછી મારું કરી. એટલે જો ગોપીબેનને એટલી ઈકડ તો છે ભારો એક, તો અમારે ગોપીબેન થોડાક ચાગલા છે. એટલે આપણે કેમ કાંઈ રીંગણાનું શાક ન ભાવે એવી રીતે એને જે ખાણ બદલાવીએ, એટલે તો લઈ આવીએ. તો હાલો જાય વાડીએ. મિત્રો મારી ગાડી થઈ ગઈ છે તૈયાર, ને લુગડું બુગડું બધું નખાઈ ગયું છે, ને આપણે હવે જવાનું છે વાડીએ. એટલે આપણે સવાર થઈ જાય, આપણે ભાગવાનું છે વાડીએ ખડની ભારી લેવા, પછી આવીને જમવાનું છે. પેલા ગોપીની પેટ પૂજવા, પછી આપણે ઘરની બાજુનો નજારો જોઈ લો. આ છે પટેલ ચોક. અહીંયા ગરબી પહેલાં થતી, હવે નથી થતી. આ પટેલ ચોક છે ને અહીંયા અમારે આવ્યું રામ મંદિર. હાલો તમને બતાવી દો રામ મંદિર. આ છે અમારા ગામનું રામ મંદિર, કેવું છે મસ્ત. આ છે વાડીનો રસ્તો, છે સારો, વાંધો નથી એમ, બહુ મસ્ત. આમ રફ રસ્તો છે પણ આમ બહુ છે સારો. અહીંયા અમારા ગામની સમાધિ છે બાવાજીની.
ને આ અમારે પુલ આવી ગયો. ત્યાં તમને સવાર આગળ તમને બતાવેલું જ છે. આની કોર પાણી ભર્યું, આની કોર સુકાઈ ગયું. વાડીએ જવાની બહુ મજા આવે અને કામ કરવું ગમે, પણ થોડા થાકી જાય પણ આમ મજા આવે. અને ત્યાં વાડીએ જમવાની ડુંગળીનો ગાંઠિયો ને રોટલો ને દાળ ને આ હા કંઈ ઘટે જ નહીં. બહુ મજા આવે ખાવાની. આપણે જવાનું છે વાડી હવે થોડીક જ નજીક છે, જાણે આવી જ ગઈ એમ જ સમજી લો. અહીંયા બધે ઘઉં બહુ નીકળી ગયા કટરમાં અને હળગાવાના બાકી છે. એ હળગાવાને તમારે શું કહે જરી કોમેન્ટમાં જણાવજો. અમારે તો કંઈક ઘઉંના ડાઠા હળગાવા એવું કંઈ તમારી ભાષામાં શું કહે, ક્યાંથી મારો વિડીયો જોવો છો, ક્યાંથી મારો વ્લોગ જોવો છો, એ તમે તમારે કોમેન્ટમાં લખી નાખજો. હરમાયા વગર કોમેન્ટ કરતાં હરમાવાનું નહીં. જો હવે વાડી આવી ગઈ છે, નારિયેરી વાડી એ જ વાડી છે, તો ત્યાં જ જવાનું છે. તો હાલો આપણે ગોપી હાટું બાંધી લઈ ખડ. તો આવી ગઈ છે વાડી અને જોઈ લો જાંબુ કેવા લાગ્યા, કંઈ ઘટે નહીં એવા જાંબુ લાગ્યા. જોઈ લો હે ને જાંબુ, આખા જાંબુ બહુ જ આવ્યા જાંબુ. આ જે ફૂલ છે આ આવી ગયા જાંબુ. આપણે ભારી લઈને નીકળી ગયા છે એટલે લાઈક કરી દેજો મિત્રો, કારણ કે હું વિડીયો બનાવવાનું કટકા ઉતારવા પછી પાછા એમાં એડિટિંગ કરવું જેવું એટલે આવડે મને, બહુ ન આવડે. પછી ઘણી રીતે બ્લોગ ઉતારવા બેટરી ચાર્જ છે કે નહીં એ ધ્યાન રાખવું. એટલે મિત્રો મારી એટલી મહેનત છે તો તમે લાઈક તો કરી દેજો યાર પ્લીઝ, લાઈક ને શેર કરી દેજો. કાંઈ માણસ એમ કહેતા હોય કે આખો વિડીયો જ ઉતારતો હોય, કામ કરતો હોય છે કે નહીં, તો એને કોણ સમજાવે કે મારે તો ડબલ ઘણું કામ હોય. સવારના 5 વાગ્યામાં કામે વહી જવાનું, પછી 8 વાગે નાસ્તો કરવા આવું, નાસ્તો કરી અને પછી ગોપીબેનની નીલ લેવા જવાની હોય તો જઈ આવું. અથવા બપોર જમવા આવ્યો ને તો જમવાના ટાઈમમાં નિરણ લઈ આવતો હોય ગોપીની. એટલે ડબલ મારે કામ હોય, બધા ઘરના કામ હોય, દુકાને જવું આ તે. એટલે બધી એમ કીધું કે નેગેટિવવાળા હોય એ ઘણા કહેતા હોય કે થાકી જાય પછી વિડીયો બંધ કરી દે છે. બીજા નંબરમાં કામ નહીં કરતો હોય વિડીયો ઉતારે તો એને કે ભાઈ કામ પહેલાં વિડીયો પછી. એટલે આવી રીતે ખાલા મળતા હોય ત્યારે હું વ્લોગ ઉતારતો હોય, હું કામ ખોટી કરીને કોઈ દી હું વ્લોગ ઉતારવા ગયો નથી, કામ ખોટી કરી અને કોઈ દી હું ગયો નથી રખડવા બખડવા એવું કંઈ. અમુક ડબલ ઘણા મારા રેસ્ટ લેવાનો જે ટાઈમ હોય જેમ કે જમવાનો રિસેસ હોય એમાં મારા ઘરના કામ કરવા પડતા હોય. એટલે કહેવાવાળા કીધે રાખે આપણે ચાલુ જ રાખવાનું, એની વાતનું ધ્યાન દેવાનું થતું નથી. આપણે ઉતારવાની છે હવે ખડની ભારી, તો માંડ ઉપડી ખડની ભારી. ચાલો આપણે અંદર નાખી આવીએ. તો ઓલરેડી આપણે ભારી લઈને આવી ગયા છે, માંડ ઉપડી એવી બહુ વજનવાળી છે ભારી. ચાલો આપણે નાખી દઈએ ગોપીબેન. તો મિત્રો મારી ગોપીને જો ખડ નાખ્યું ને તે ભાવતું નથી ને એને ઓલી ગાય વહી ગઈ ને એનું દુઃખ છે, બીજું કંઈ નથી. જો એ આંખમાંથી આંહોડા હોય પાડે જોઈ લો, એને એ દુઃખ છે. પણ હવે મૂકવી પડે એમ જ હતી, એમ હાલે એમ હતું નહીં, એટલે કરવું હું. ખાઈ લે હવે રોમા, હાલ ખાવા માંડ. પાણી મૂક્યું તોય નથી પીવું. આ ખડ તો એની ફેવરિટ છે, અને હાંબો કહેવામાં આવે અને કાર્યું ખડ કહેવામાં આવે. એ તો એની ફેવરિટ છે તોય નથી ખાતી. તો મિત્રો હવે આપણે હાથ ધોઈ નાખીએ અને હવે આપણે બેસી જઈએ જમવા, કારણ કે ભૂખ બહુ લાગી. આપણો જે ટાઈમ સટકી ગયો છે પણ ગોપીબેનનો હતો એટલે હવે હાથ પાણી ધોઈને હાલો બેસી જાય ખાવા. તો હાલો મિત્રો બધા ખાવા. હાથને ફેરવો એટલે ગોપીબેન મીંડા છે ખાવા ખડ. હવે હું ખાઈ આવું કારણ કે ભૂખ લાગી જોરદાર. એટલે આપણે ડેલો કરી દઈએ બંધ, કાઢી દઈએ આગળ્યો, હું તો બીજા ઠોર કરી દઈએ. અને આપણે હવે જમવા પેટ પૂજા કરવા જાય. જમવાનું થઈ ગયું છે તૈયાર ને મુકાઈ ગયું છે ને હવે હાલો આપણે જમી લઈએ. જો ઘડિયાળમાં વાગ્યા છે 1 વાગી ગયો. એવી છે ભાજી પાલકની અને છે ગરમોલ, આમાં છે ખાખડી ને મરચાં ને સેવ ટમેટાનું શાક છે
ને આમાં ખીચડી છે ને રોટલી ને છાશ. ચલો મારા વાલીલાઓ બધા બપોરા કરવા આવી જાઓ. મને તો ખૂબ ભૂખ લાગી ને વાટકું માર તો ઘણા રોટલા ખાઈ જવાનું છું. એટલે તમે બધા આવી જાઓ બપોરા કરવા. ગામડામાં અમે તો એવી બોલીએ બપોરા કરવાનું કહીએ, પણ અહીં લંચ કહેતા હોય. એટલે સવારનો નાસ્તો. પછી હજી એવું ઇંગ્લિશમાં કંઈક કહેવાય આપણે કંઈ ખબર નથી. આપણે તો કંઈક બપોરા કરવા આવી જાઓ ને અહીં કંઈ વ્યારું કરવા આવી જાઓ. દેશી ભાષા ને દેશી રહીએ ને દેશી રહેણી કણી રાખી એટલે એમાં કંઈ ઘટે જ નહીં, કોઈથી કંઈ વાંધો જ ન આવે. તો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ ને સીતારામ. તો મિત્રો હવે હું ભાઈકો કારખાનેનું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, આવવા માંડ્યા સાટા. એટલે થોડોક વરસાદ આવી ગયો તો થોડુંક પલારી જાય ને, કેમ કે પાણીના કેમ છાંટા આપણે ફરિયામાં સાંટ્યા હોય એટલા છાંટા આવી ગયા અને દવાઈ કરી નાખ્યું. એટલે જો છાંટા આવે હજી તમને દેખાતા હોય થોડા થોડા હજી છાંટા ચાલુ છે.